presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કિચન મેજિક એક એવો શો જે અત્યાર સુધી 250થી પણ વધારે એપિસોડ્સ પૂરું કરી ચૂક્યું છે અને હવેની જે રેસિપીઝ આવે છે એ કંઈક નવી, કંઈક અલગ અને સાથે નવા ઇન્ગ્રીડિયન્ટ સાથે બને છે. તો આજની જે રેસિપીઝ આપણી બંને બનવાની છે એક સ્ટ્રીટ સ્ટાઇલ રેસિપી છે અને એક જે આપણે બનાવીએ છીએ એ કંઈક યુનિક છે, કંઈક નવું છે. પણ બંને રેસિપી સ્ટાર્ટર અને ઇવનિંગ સ્નેક્સ માટે બહુ જ મજેદાર રેસિપી છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક co-powered by VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે જિગીશાબેન મોદી કે જે શરૂઆતમાં બનાવી રહ્યા છે એક સરસ મજાના એવા મંચુરિયન, એ પણ કોર્ન મંચુરિયન. અને જે બીજી રેસિપી બનાવે છે એ છે પનીર બોમ્બ. હવે આ પનીર બોમ્બની સાથે બીજા ઘણા બધા એવા ફ્લેવર્સ છે કે જે ઉમેરવાના છે. તો આજની રેસિપીની શરૂઆત કરી દઈએ. જિગીશાબેન, આજે તમે જે બનાવો છો મંચુરિયન. હવે મંચુરિયન સૌને ખ્યાલ છે આપણે જે બનાવીએ ઘરે આપણે જે બાઇન્ડિંગ છે બરાબર ન આવે. આપણે ગાજર, કોબીજ, કેપ્સિકમ આ બધું આપણે એડ કરી અને બનાવતા હોઈએ છીએ. પણ અહીંયા તમે પહેલી વાત તો એ કે આજે ફક્ત કોર્નમાંથી બનાવો છો. હા. અને બાઇન્ડિંગ લાવવું એ બહુ જ મોટું એક રિસ્કનું કામ છે. સાચી વાત. તો આજે કેવી રીતે તમે કોર્ન મંચુરિયન કરશો? આપણે બાઇન્ડિંગ માટે તો જે યુઝ્યુઅલ મેંદો અને કોર્નફ્લોર લઈએ છીએ એ જ લઈએ છીએ. પણ કોર્નમાં ઇટસેલ્ફ એનું જે એની સાથેનું કોમ્બિનેશન છે ને એ બહુ જ સરસ લાગે છે. હા, રાઈટ. ઓકે, કરીએ શરૂઆત? યસ. ચલો. સૌથી પહેલાં છે ને આ અમેરિકન મકાઈ છે એને મેં મીઠું નાખીને એના દાણા બાફી લીધા હતા. ઓકે. અને મેં ચીલી કટરમાં કર્યું છે. ઓકે, થોડા અધકચરા ક્રશ કરીએ. યસ. એટલે એનું જે ક્રંચ આવશે ને ખાવામાં એ બહુ જ સરસ લાગશે. આપણે લઈએ છીએ બોલમાં. હવે મેં જેમ કહ્યું એમ કે બાઇન્ડિંગ માટે આપણે મેંદો ને કોર્નફ્લોર એટલું જ લઈએ છીએ. પણ એઝ ઇટ ઇઝ કોર્ન અને કોર્નફ્લોરનું જે કોમ્બિનેશન છે ને બહુ જ સરસ લાગે. લગભગ 3 ટીસ્પૂન જેવો આપણે મેંદો લઈએ છીએ. સાથે જ 2 ટીસ્પૂન જેવું કોર્નફ્લોર લઈએ છીએ. આપણા રૂટીન મસાલા બધા, મીઠું સ્વાદ અનુસાર છે, થોડી હળદર લઈશું, મરચું મેં ઓછું લીધું છે બિકોઝ આપણે એની જે ગ્રેવી કરીશું ને એમાં પણ આપણે પેલું ગ્રીન ચીલી યુઝ કરીશું, ગ્રીન ચીલી કેચઅપ એ બધું યુઝ કરવાના છીએ. એટલે આમાં મેં લાલ મરચું ખૂબ ઓછું નાખ્યું છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. આમાં તમારે છે ને પાણીની પણ જરૂર નથી પડતી બિકોઝ મકાઈનું પોતાનું જ પાણી એટલું બધું હોય છે. એનો એક સ્ટાર્ચ જે છે એ રિલીઝ થતો હોય છે. એ રિલીઝ થતો હોય છે એટલે એમાં તમારે નવું અગેન પાણી લેવાની જરૂર નહીં પડે. અને આપણે મંચુરિયન જે છે તળતા હોઈએ છીએ એટલે ડીપ ફ્રાય થાય એટલે થોડા ઓઇલી થઈ જાય. પણ અહીંયા આપણે ડીપ ફ્રાય નથી કરી રહ્યા. ના, આપણે નથી કરવાના. થોડું હેલ્થ કોન્શિયસ પણ છું અને આમ કંઈક વેરાયટી તો જોઈએ જ. બિલકુલ. જો હવે મને એવું લાગી રહ્યું છે કે આ થોડું હજી ઢીલું છે. રાઈટ. તો હું એમાં થોડો મેંદો ઉમેરીશ. 1 ટીસ્પૂન જેટલો જ ઉમેર્યો છે, વધારે નથી ઉમેર્યો. ઓકે. આવી રીતે આપણે નાના મોટા બોલ્સ બનાવી દેવાના છે. ઓકે. પછી આ બોલ્સને સીધા આપણે પેનમાં જ શેકી લઈશું. હા,
હવે આપણે અપમ પાત્રમાં થોડું થોડું તેલ લઈ લઈશું. આ છે ને બહુ જ ઓછા તેલમાં બહુ જ સરસ થાય છે. એ તમને હવે આ જોયા પછી ક્યારેય એવું નહીં થાય કે આપણે મંચુરિયન તળેલા કરીએ. અને તેલ પણ જે લીધેલું છે ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ, ચોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ છે. એકદમ સાચું. જેમની પાસે અપમ પેન ન હોય એ એમને પણ વઘારી શકે છે. હા, એમને પણ તળી શકાય છે. તળવા કરતા વધારે એમને જે આપણે નોર્મલ વઘાર કરતા હોય એમાં થોડું ડીપ હોય અને થોડું તેલ થોડું પ્રમાણમાં વધારે, વઘાર જેટલું નહીં પણ થોડું વધારે પ્રમાણમાં લઈ સાવ ડીપ ફ્રાય થાય એના કરતા આ પણ કરી શકાય. યસ, ચોક્કસ કરી શકાય. હવે જ્યાં સુધી આ થાય છે ને ત્યાં સુધી આપણે એની ગ્રેવી બનાવી દઈએ. ઓકે. સૌથી પહેલા આપણે તેલ લઈશું. તેલ લગભગ 2 ટીસ્પૂન જેવું લઈએ છીએ. એમાં આપણે એક અડધું લસણ છે, એટલે 2 કળી લસણ છે, અડધું લીલું મરચું છે એ લઈએ છીએ. લસણ અધકચરું કાપેલું આપણે લીધું છે. લસણ ને આદુની પેસ્ટ પણ લઈએ છીએ. ઓકે. એટલે જે આ ગ્રેવીમાં જે ક્રંચ આવશે એ પણ મજા કરાવશે. લસણની ચટણી છે. આ બધું સંતળાય ત્યાં સુધી આપણે કેપ્સિકમ અને કાંદા લઈ લઈએ છીએ. ઓકે. અડધું કેપ્સિકમ છે. અડધો નાનો કાંદો છે અને કોથમીર છે એમાં. હવે આપણે આમાં રેડ ચીલી સોસ લઈએ છીએ. ઓકે. મરચું મેં એટલે જ ના કીધું કે મેં પેલામાં ઓછું લીધું છે, બિકોઝ આમાં આપણે આ લઈએ છીએ, હજી ગ્રીન ચીલી સોસ લઈએ છીએ. આમ પણ ચાઇનીઝ હોય વધારે જો તીખું હોય હા. અને સોસીસથી ભરપૂર હોય તો મજા આવે. તો જ મજા આવે. સોયા સોસ છે. આ બધું પ્રોપર મિક્સ કરી લેવાનું છે. બરાબર. હવે આ જ્યાં સુધી થાય છે ને ત્યાં સુધી આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી દઈએ. ઓકે. 1 ટીસ્પૂન જેવો કોર્નફ્લોર છે, એમાં આપણે થોડું પાણી લઈ લઈશું. એની સ્લરી બનાવી દઈશું. આ જે આપણા બનશે એ ગ્રેવી વાળા બનશે કે ફક્ત વેજીસ વાળા? ગ્રેવી વાળા બનશે. ઓકે. તો હવે આપણે આને એડ કરીએ છીએ. બરાબર. સાથે પાણી લઈ લઈશું. હવે ગ્રેવીમાં આપણે થોડુંક મીઠું લઈશું. ખાલી આપણે જે વેજીસ નાખ્યા છે એના પૂરતું. કારણ કે સોસીસમાં તો ઓલરેડી હોય જ છે. બરાબર છે. હવે આપણો આ તૈયાર છે. ઓકે. ફ્લેમ ઓફ કરી દઈશું આપણે. બસ આપણા મંચુરિયન થાય એટલી વાર છે. બસ હવે બંનેને મિક્સ કરવાનું રહેશે. યસ. અરે વાહ. તો આપણા કોર્ન મંચુરિયન પણ તૈયાર છે. હવે એને ગ્રેવીમાં એડ કરી દઈશું. સરસ એને મિક્સ કરી લઈશું. ખાસ તળેલું પણ નહીં અને ચાઇનીઝનો ટેસ્ટ પણ મળી જાય. યસ. હવે આપણે એને સર્વ કરી લઈએ. ઓકે.
કોર્ન મંચુરિયન બનાવવા માટેની સામગ્રી: 2 કપ છીણેલી મકાઈ, 1 કપ મેંદાનો લોટ, હાફ કપ કોર્નફ્લોર, મીઠું સ્વાદ અનુસાર, હાફ ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન લીલું મરચું, 1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી, 1 ટેબલસ્પૂન ચીલી સોસ, 1 ટેબલસ્પૂન સોયા સોસ, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોરની સ્લરી અને ત્યાર પછી ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો તૈયાર છે આપણા કોર્ન મંચુરિયન. યસ, વાહ, ખૂબ જ સરસ રીતે કોર્ન મંચુરિયન બનીને રેડી થઈ ગયા છે. અને જેમને પણ વેજીસ નથી ભાવતા, કોર્ન ખૂબ ભાવે છે, એમના માટે એક આ રેસિપી છે. અને ઘણી વખત જિગીશાબેન એવું થતું હોય કે બધા વેજીટેબલ હશે ને તો જ મંચુરિયન બનશે, હા. પણ ન હોય ત્યારે આવું પણ આપણે કરી શકીએ છીએ. યસ. થેન્ક યુ સો મચ. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ આચારી પનીર બોમ્બ. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. આજે મારી સાથે છે જિગીશા મોદી, કે જેમણે શરૂઆતમાં એક સરસ મજાની એવી રેસિપી બનાવી, મંચુરિયન, એ પણ ફક્ત કોર્નમાંથી, અને એ પણ ડીપ ફ્રાય કરીને નહોતા બનાવ્યા. અને હવે જે આપણે બનાવી રહ્યા છીએ એ ડીપ ફ્રાય રેસિપી જરૂર છે, જે બનાવીએ છીએ આપણે આચારી પનીર બોમ્બ. હવે આચારી પનીર બોમ્બ, પનીર બોમ્બ તો સમજાઈ ગયું કે પનીરને આપણે થોડું કંઈક અલગ રીતે એને રેપ કરી અને પછી આપણે તળીએ, પણ આચારી એ ટેસ્ટ કેવો લાગે એ પર્સનલી મને પૂછવું છે. જો સૌથી પહેલાં તો છે ને આપણે આલુનું એ સ્ટફિંગ બનાવીશું. એમાં આપણે આચાર મસાલો લઈશું. ઓકે. એટલે એ આખા પનીર, જે પનીરનો એકદમ બ્લેન્ડ ટેસ્ટ હોય, તો પનીરના ટેસ્ટને એન્હાન્સ કરી નાખશે. ઓકે, તો કરીએ શરૂઆત. યસ. ચલો. સૌથી પહેલાં આપણે આ એક મોટું બટેટું છે, એને મેં મીઠું નાખીને બાફી લીધેલું છે. ઓકે. બરાબર. હવે આલુનો મસાલો બનાવવાનો છે, અને મેં કહ્યું એમ આચારી પનીર બોમ્બ છે, એટલે એમાં આચાર મસાલો તો જશે જ. બરાબર. તો સૌથી પહેલાં આચાર મસાલો લઈ લઈશું આપણે. ઓકે. પછી આપણે જે આપણા રૂટીન મસાલા છે એ લઈએ છીએ. મીઠું લઈએ છીએ સ્વાદ અનુસાર. હળદર લઈશું. લાલ મરચું લઈએ છીએ. શેકેલા જીરાનો પાવડર છે. આ મસ્ટ છે, એટલે આને સ્કીપ નહીં કરી નાખવાનું, બાકી તમે ગમે તે કરો ચાલશે. હવે આપણે એને થોડુંક લીંબુ લઈ લઈશું. એટલે મેથીનો મસાલો અને લીંબુ એકદમ સોલિડ કોમ્બિનેશન થઈ જશે. મેશ કરી લઈશું એને. આપણે આ મસાલો બનાવીએ ત્યાં સુધી આપણે પહેલા તેલ ગરમ મૂકી દઈએ. બરાબર. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ, ટોકોફેરોલ સાથે બનેલું, એટલે કોઈ પણ વાનગી આપણી ફ્રેશ રહેશે, અને સ્પેશિયલી જ્યારે ડીપ ફ્રાય કરીને સ્ટોર કરવાની હોય ત્યારે લાંબા સમય સુધી એ રહે પણ ખરા. યસ. અને ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગી આ જે છે ફ્રેશ તો રહેશે જ. પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ છે. પ્રોપર મિક્સ કરી લઈશું આને.
આચાર મસાલો લગભગ બધા એના ઘરમાં હોય જ, બરાબર છે. એવું નથી કે સમર સિઝનમાં જ હોય, પણ હવે લગભગ બધા ખાખરા ખાતા જ હોય બ્રેકફાસ્ટમાં, એટલે મેથીનો મસાલો હોય જ છે બધા એના હોય છે. ઘરમાં. આ પ્રોપર મિક્સ થઈ ગયું છે, બરાબર. હવે આપણે એનું બેસન બનાવી દઈશું. ઓકે. એના માટે મેં ચણાનો લોટ લીધો છે. ઓકે. એમાં 2 ટીસ્પૂન જેવો આપણે ચોખાનો લોટ ઉમેરીશું. આપણા રૂટીન મસાલા, મીઠું, હળદર, મરચું અને હિંગ, બરાબર. પાણીથી ખીરું બનાવી દઈશું. થોડું હજી વધારે પાણી ઉમેરીશું. આ બેટર આપણે જે છે ભજીયા જેવું જ બેટર કરીએ છીએ કે હા. થોડું થીક? ના, ભજીયા જેવું જ રાખવાનું છે. હવે આપણે મેઇન કામ ચાલુ થયું. પનીરના મેં પીસીસ કરી લીધા છે, બરાબર. મેં થોડા જાડા કર્યા છે, તમે ઈચ્છો તો થોડા પતલા કરી શકો છો. આ રીતે મસાલો ભરવાનો વચ્ચે, ઉપરથી બીજું પનીર મૂકી દેવાનું ઓકે. અને એને આ રીતે પ્રેસ કરી લેવાનું છે. એટલે પનીરની ઉપર નીચે વચ્ચે સેન્ડવિચ જેવું રેડી કરીએ છીએ. યસ. હવે ખ્યાલ આવ્યો ને કે આચારી મસાલો આનો ટેસ્ટ મેં કહ્યું એ પ્રમાણે હા. કઈ રીતે એનહાન્સ કરશે. બહુ એકદમ હળવા હાથે એને દબાવી લેવાનું છે. આ રીતે આપણે બધી સેન્ડવિચ બનાવી દીધી છે. હવે એને આ ખીરામાં ડીપ કરીને કરીને તળીશું. તળી લઈશું. બહુ જ ધીમેથી મૂકવાનું છે એટલે તેલ ઉડે નહીં. વરસાદની સિઝનમાં બધા જ પ્રકારના પકોડા Yes. આપણે જો ખાઈને થાક્યા હોઈએ તો આવું પણ કંઈક નવીન સરસ બનાવી શકાય છે. બનાવી શકાય. અને કેવું છે કે બટેટા છે આ બધું તો આપણા ઘરમાં અવેલેબલ હોય જ. હોય જ છે. આનો જે મસાલો છે ને આની ઉપર આપણે છાંટવાનો. આચારી મસાલો. આચારી મસાલો નહીં, આચારી મસાલો તો આપણે યુઝ કરી લીધો, બરાબર. હા. પણ આની ઉપર યુઝ્યુઅલી આપણે ભજીયા કરીએ તો ઉપરથી ચાટ મસાલો ને એવું નાખતા હોઈએ છીએ, બરાબર. હા, રાઈટ. પણ એને બદલે આનો મસાલો આખો અલગ જ છે. ઓકે. એમાં લાલ મરચું છે, સંચળ, આમચૂર પાવડર, ચાટ મસાલો, શેકેલું જીરું. અરે વાહ. અને એટલે આ વસ્તુ તમે એ મસાલો એમને બી ચાખશો ને તો પણ ટેમ્પટિંગ લાગે. ચટપટું લાગે. યુઝ્યુઅલી આપણે ચાટ મસાલો નાખતા હોઈએ કોઈ પણ ભજીયા ઉપર.
ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને લઈ લઈશું. એની ઉપર મેં કહ્યું એમ એ મસાલો, ચટપટો મસાલો ભભરાવી દઈશું. અને હવે એને વ્યવસ્થિત સર્વ કરી દઈએ. યસ. આચારી પનીર બોમ્બ બનાવવા માટેની સામગ્રી: 200 ગ્રામ પનીર, 1 કપ ફોર્ચ્યુન બેસન, 2 નંગ બાફેલા બટાકા, 2 ટેબલસ્પૂન આચાર મસાલા, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો તૈયાર છે આપણા આચારી પનીર બોમ્બ. વાહ, આચારી પનીર બોમ્બ બનીને તૈયાર થઈ ગયા છે. અને જેવી રીતે જોઈને આપણને ખ્યાલ આવે છે કે દેખાય છે પકોડા જેવા, પણ જો એને આપણે બાઈટ નાનકડી લઈશું તો આચાર, પનીર અને બાકી જે પણ તીખા મીઠા ખાટા મસાલા છે એ બધાનો એકસાથે ટેસ્ટ આવશે. થેન્ક યુ સો મચ. આ એક સરસ મજાની રેસિપી ચોમાસામાં ખાઈ શકાય એવી તમે અમને બતાવી એના માટે. અને તમે જ્યારે પણ આવો છો ત્યારે સ્ટાર્ટર અને સ્વીટને કંઈક અલગ રીતે પ્રેઝન્ટ કરો છો. યસ. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા આ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ તમે કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને જરૂરથી મોકલાવી દેજો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવી નવી રેસિપીઝ તમારા સુધી તરત આવતી રહે. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP Chai. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.